અરે પ્રધાનજી, તમારા માતા સ્વસ્થ માસથી વણવા ગયા છે, કઈ કરતો જ નથી. મહારાજ આવતા જણાય છે. અસ્તર સ્વામી ના બિલડાર કે મહર કે ભર્યા શંકર ભોળાનાથ સપનામાં આવ્યા અને કીધું કે હે રાજા અજમલ, શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી, માટે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે, તો માટે મને 13 ઘીના લાડુ બનાવી આપો અને જળધમનાની ધારી પણ ભરી આપો. તો થોડી વાર લોકો, હું હમણાં જ 13 ઘીના લાડુ બનાવી અને તમને આપું અને જળધમનાની ધારી ભરી અને પ્રભુના શરણ પખાળી અને પછી તમે એનું શરણામત લ્યો. રાધાજી પૂછે શ્રી કૃષ્ણ ને, પ્રભુ તમારો વાસ ક્યાં? રાધાજી પૂછે, પ્રભુ તમારો વાસ ક્યાં? તુલસી કેરે પીપળે મારા ભક્ત તન હોય ક્યાં? દર પૂર્ણમ દ્વારિકામાં
મહેનત તમારી કરવી બાપુ, આપણે કોઈ બીજાને કરવી જ નહીં. મારે મારા ગુરુદેવ મોટા લોકો છે. આ કચરો કોણ પડી ગયો? હા, ઝીણો ઝીણો કચરો જો મોટો મોટો નો ખત કોઈ ના શું બેહી એવા પોકરાણ ગઢથી દાદા યજમાન્યા ને અરે અરે બાપા હું છે ને હામે એવું નહીં એવું જાઓ ને. અરે પૂજારી બાપા હા બોલો હું છે? આ મંદિર કોનું છે? કીધું મારા બાપનું. આ એ તો ખબર હશે તમારા બાપનું, પણ એ મંદિરમાં ભગવાન કોણ છે? આપણે આજ નવા જગા કા કૃષ્ણ ભગવાન. તો મારે એને થાળ ધરવો છે. હા પણ એમને હું ધરી દઉં, પછી આપણે પ્રસાદી લેવું. હઉ હા જોવા જો પણ ઈ જોવાય નહીં. થાળ ધરી અને પછી પ્રસાદી લે. તમે બેસો બાજુમાં, હું થાળ ધરી લઉં. ये जमाया वो दसोना न जाया पंडितान नोय भेले नाया गया तमे कारणे रिताया पंडितान नोय भेले नाया गया તમે બેલા બેલા આવો મારા માલમાં તમે બેલા બેલા આવો મારા માલમાં તમે આવો જેવા ગઈ વચના હે જો તમે આવો મારા માલમાં જમતા આપના પાદરમાં મારી પડે આબાદ ઉપડીની આજુબાજુ કે જાઓ તો તમે લાયા મારા તમે લાયા મારા કારણ વાલા કરજો પરપદમાં આવતા લે જનતા મારા ગુરુદેવ મારો હું બીજું દેખાડ કરો બાપુ. માથા કાઢી આવ્યો મેં કીધું કાંદા લઈને આવી ગયો છોકરા તું લઈ લેવા. અરે ક્યારનો ભગવાનને કહું છું તો ભગવાન લાડુ જમતા કેમ નથી?